ગુજરાતમાં વરસાદની આગાહી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે ભારેથી અતિભારે વરસાદ। મે મહિનામાં ગુજરાતનો મિજાજ બદલાયો છે, પરંતુ વાતાવરણમાં પલટો યથાવત રહેશે। અંબાલાલ પટેલે 13 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, તો પરેશ ગોસ્વામીએ 14 થી 18 મે દરમિયાન કમોસમી માવઠાની આગાહી કરી છે। આગાહી મુજબ આજે 10મી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આગાહી મુજબ 11મી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આગાહી મુજબ 12મી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। આગાહી મુજબ 13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ વરસાદનો વર્તારો કાઢતા કહ્યું કે મે મહિનામાં 2 થી 3 વખત પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને 14 થી 18મી મે વચ્ચેના 4 દિવસનો સમય પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે, જે બાદ 25મી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે, જેમાં સાર્વત્રિક નહીં પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ રહેતો હોય છે।